આપણે પાર્ટ 1 માં જોયું કે એકલવ્ય નામનો બાળક છે જે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છે છે. કોની પાસે? દ્રોણાચાર્ય પાસે. તે દ્રોણાચાર્ય પાસે જાય છે અને કહે છે કે હે આચાર્ય, હે ગુરુદેવ, મને તમારી પાસેથી આ ધનુર્વિદ્યા શીખવી છે તો મારો સ્વીકાર કરો. પરંતુ આચાર્ય જવાબમાં ના કહે છે. તે કહે છે કે હું તો કૌરવો અને પાંડવોને શીખવાડું છું, તો હું તમને શિષ્ય રૂપે સ્વીકાર કરી શકું તેમ નથી. નકારો મળવા છતાંય એકલવ્યની જે આચાર્ય પ્રત્યેની જેની શ્રદ્ધા હતી એ સહેજ પણ ડગી નહીં. હવે તે શું કરે છે? નકારો મળવા છતાં તે દ્રોણાચાર્યની એક મૂર્તિ બનાવે છે અને મૂર્તિને રોજ સવારે નમન કરે અને સવારથી સાંજ સુધી એ ધનુર્વિદ્યાનો અભ્યાસ કરે છે અને ધીરે ધીરે તે કુશળ ધનુર્ધારી બની જાય છે. હવે એક દિવસ ગુરુ દ્રોણાચાર્ય અને પાંડવો કૌરવો સાથે તે વનમાં આવે છે. હવે આગળ આપણે શીખીએ કે શું થાય છે. એકઃ કુક્કુરઃ તાન દ્રષ્ટવા અભશત. એક કુક્કુરઃ એટલે કે કૂતરો, તાન તેમને દ્રષ્ટવા જોઈને અભશત ભસવા લાગ્યો. તો તે એક કૂતરો છે જે તેમને જોઈને ભસવા લાગ્યો. અર્જુનઃ ધનુષ્યમ ઉત્થાપયતિ સ્મ. અર્જુને એ ધનુષ્ય ઉઠાવ્યું. તદેવ ત્યારે જ એકલવ્યે બાણૈઃ તસ્ય કુક્કુરસ્ય મુખમ અસીવ્યત. તો તે જ વખતે એકલવ્યે બાણો વડે તસ્ય તેનું કુક્કુરસ્ય એટલે કે તે કૂતરાનું મુખમ મોઢું સીવી નાખ્યું. એટલે કે ત્યારે જ એકલવ્યે બાણો વડે તે કૂતરાનું મોઢું સીવી નાખ્યું. દ્રોણાચાર્યઃ એતત દ્રષ્ટવા તત્ર આગચ્છત तं ચ અપૃચ્છત કહ તવ આચાર્ય. બરોબર. તો દ્રોણાચાર્ય આ દ્રષ્ટવા જોઈને તત્ર ત્યાં આગચ્છત આવ્યા, ચ અને તમ તેને અપૃચ્છત પૂછ્યું. શું પૂછ્યું? કહ તવ આચાર્ય, તારા આચાર્ય કોણ છે? તો હવે જ્યારે કૂતરો ભસે છે ત્યારે અર્જુન ધનુષ્ય ઉઠાવે છે એ પહેલાં તો આ એકલવ્ય બાણો વડે કૂતરાનું મોઢું બંધ કરી દે છે, સીવી દે છે. આ જોઈને દ્રોણાચાર્ય તેની પાસે આવે છે અને પૂછે છે કે તારા આચાર્ય કોણ છે? તેની જે વિદ્યા છે એ જોઈને પ્રસન્ન થાય છે અને આચાર્ય વિશે પૂછે છે. તદા સહ દ્રોણાચાર્ય તામ મૂર્તિમ અદ્રશ્યત. તો તદા ત્યારે સહ તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ અદ્રશ્યતે એટલે અદર્શ્યત એટલે કે બતાવી. તો ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. હવે આપણા પાઠનો મેઇન બોધ કે એકલવ્ય ગુરુ શ્રદ્ધાયા ચ સ્વશ્રદ્ધાયા. જો મેં કેવી રીતે બનાવું છું. એકલવ્ય એટલે કે એકલવ્ય, ગુરુ શ્રદ્ધાયા ચ સ્વશ્રદ્ધાયા એટલે કે એકલવ્ય ગુરુ શ્રદ્ધા ચ અને સ્વશ્રદ્ધા પોતાની આત્મશ્રદ્ધા પ્રતીક અસ્તિ પ્રતીક છે. તો એકલવ્ય એ ગુરુ શ્રદ્ધા અને આત્મશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય અસ્માન શિક્ષયતિ. એકલવ્ય અસ્માન આપણને શિક્ષયતિ શીખવાડે છે. શું શીખવાડે છે? સ્વયં જ્યોતિઃ પોતે જ પ્રકાશિત બનો, સ્વયં પ્રજ્ઞ અને પોતે જ બુદ્ધિરૂપ ભવતુ બનો. તો પોતે જ પ્રકાશિત અને પોતે જ બુદ્ધિરૂપ બનો. તો એકલવ્ય આપણને શીખવાડે છે કે તમે તમારી જાતને પ્રકાશો અને તમારી બુદ્ધિ પર તમે વિશ્વાસ રાખો તો તમે પોતે પ્રજ્ઞારૂપ બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા અસ્તિ આત્મશ્રદ્ધા હશે તહી તો કોઈ પણ
अपि तो का अपि એટલે કોઈ પણ સિદ્ધિ દુર્લભા નાસ્તિ મળવી મુશ્કેલ નથી કાં તો દુર્લભ નથી. બરોબર. જો તમારામાં જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ મળવી આપણને મુશ્કેલ નથી. અનંતરમ પછી આત્મશ્રદ્ધાયાહ બલેન આત્મશ્રદ્ધાના બળથી સહ તે કોણ તે એકલવ્ય શ્રેષ્ઠ ધનુર્ધર અભવત ધનુર્ધારી બન્યો. બરોબર. ફરી એકવાર આપણે ભાષાંતર જોઈ જઈશું પહેલેથી છેલ્લે સુધી. હું ક્યાંનું ભાષાંતર કરું છું એ અંડરલાઈન કરીશ, જે તમે જોજો. ઓકે. એક બાળક હતો. બરોબર. તેનું નામ એકલવ્ય હતું. તે ધનુર્વિદ્યા શીખવા ઈચ્છતો હતો. એકવાર તે દ્રોણાચાર્યની પાસે ગયો અને બોલ્યો, ગુરુદેવ, હું પણ ધનુર્ધારી બનવા ઈચ્છું છું. હવે આગળ. કૃપા કરી મને સ્વીકારો. આચાર્યએ પ્રત્યુવતત એટલે ઉત્તર આપ્યો, હું કૌરવો અને પાંડવોને ભણાવું છું. હું તમને શિષ્ય રૂપે સ્વીકાર કરી શકતો નથી, પરંતુ આચાર્ય પ્રત્યેની તેની શ્રદ્ધા ઢીલી ન અભવત પડી નહીં. હવે ફરી બીજો પેરેગ્રાફ. તેણે આચાર્ય દ્રોણની એક મૂર્તિ બનાવી. તે દરરોજ મૂર્તિને નમન કરતો. સવારથી સાંજ સુધી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરતો. બરોબર. ધીરે ધીરે તે કુશળ ધનુર્ધારી બની ગયો. એક દિવસ તે વનમાં ગુરુ દ્રોણ પાંડવો અને કૌરવો સાથે આવ્યા. એક કૂતરો તેને જોઈને તેમને જોઈને બધાને જોઈને ભસવા લાગ્યો. અર્જુને ધનુષ્ય ઉઠાવ્યું ત્યારે એકલવ્ય એ બાણો વડે તે કૂતરાનું મોઢું સીવી દીધું. દ્રોણાચાર્યે આ જોઈને ત્યાં આવ્યા અને તેને પૂછ્યું, તારા આચાર્ય કોણ છે? ત્યારબાદ ત્યારે તેણે દ્રોણાચાર્યને તે મૂર્તિ બતાવી. આગળ. એકલવ્ય ગુરુશ્રદ્ધા
અને સ્વશ્રદ્ધાનું પ્રતીક છે. એકલવ્ય આપણને શીખવાડે છે કે પોતે જ પ્રકાશ અને પોતે જ બુદ્ધિરૂપ બનો. જો આપણામાં આત્મશ્રદ્ધા હશે તો કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી કાં તો મળવી મુશ્કેલ નથી. પછી આત્મશ્રદ્ધાના બળથી તે શ્રેષ્ઠ ધનુર્ધારી બન્યો. બરોબર. આશા રાખું છું કે તમને આખા પાઠની સમજ પણ થઈ ગઈ હશે અને તેનું અનુવાદન કરતાં પણ આવડી ગયું હશે. હવે હોમવર્કની વાત કરીએ તો સૌથી પહેલાં ભાષાંતર કીધું છે તેમ પેરેગ્રાફ સાથે, એક પેરેગ્રાફ સંસ્કૃત, એક પેરેગ્રાફ અનુવાદન ઇન ગુજરાતી. બરોબર. પછી ટિપ્પણી એકવાર લખવાની છે. હવે સ્વાધ્યાય. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. એકલવ્યઃ ધનુર્વિદ્યામ દ્રોણાચાર્યસ્ય અગચ્છત સ્વીકુરુ પ્રત્યવદત શિષ્યરૂપેણ પર્યંતમ ઉત્થાપયતિ ગુરુશ્રદ્ધાયાઃ સ્વયં જ્યોતિઃ દુર્લભા. તો દરેક શબ્દો તમારે મોટેથી બોલતા જવાના છે અને એકવાર લખવાના છે. પ્રશ્ન નંબર 2. પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો. એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ કસ્ય સમીપમ અગચ્છત. એકલવ્ય ધનુર્વિદ્યા શીખવા કોની પાસે જાય છે? તો એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતુમ દ્રોણાચાર્યસ્ય સમીપમ અગચ્છત. બરોબર. બીજું, એકલવ્યઃ દ્રોણમ કિમ અવદત. એકલવ્ય દ્રોણાચાર્યની પાસે જાય છે ત્યારે શું કહે છે? તો એકલવ્યઃ દ્રોણમ અવદત ગુરુદેવ અહમ અપી ધનુર્ધરઃ ભવિતુમ ઈચ્છામિ કૃપયા મામ સ્વીકુરુ. ઓકે, કૃપા કરીને મારો સ્વીકાર કરો. દ્રોણમ એકલવ્યમ કિમ અવદત. હવે દ્રોણાચાર્ય જવાબમાં શું આપે છે? તો દ્રોણઃ એકલવ્યમ અવદત અહમ કૌરવાન પાંડવાન ચ પાઠયામિ અહમ ભવતઃ શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમિ. ઓકે. હવે ચોથો, એકલવ્યઃ બાણેહ કિમ અકરોત. એકલવ્યએ બાણ વડે શું કર્યું? તો એકલવ્યઃ બાણેહ એકસ્ય કુરકુરસ્ય મુખમ આસીવ્યત. મોઢું સીવી દીધું. દ્રોણાચાર્યઃ એકલવ્યમ કિમ અપૃચ્છત. દ્રોણાચાર્ય એની એકલવ્ય પાસે આવીને શું પૂછે છે? તો દ્રોણાચાર્યઃ એકલવ્યમ અપૃચ્છત કહ તવ આચાર્યઃ. તારા આચાર્ય કોણ છે? બધાના જવાબ આવડે ને? જો પાઠ સરખી રીતે સમજ્યા હશો અને 1 થી 2 વાર વાંચ્યું હશે તો ચોક્કસ બધાના સંસ્કૃતમાં પણ જવાબ તમને આવડી જશે. કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો. પાઠને આધારે જ છે. એકલવ્યઃ ધનુર્વિદ્યામ પઠિતું દ્રોણાચાર્યસ્ય સમીપમ આગચ્છત. એકલવ્યસ્ય આચાર્ય પ્રતિ શ્રદ્ધા શિથિલા ન અભવત. એકઃ કુકુરઃ તાન દૃષ્ટ્વા અભષત. એકલવ્યઃ અસ્માન શિક્ષયતિ સ્વયં જ્યોતિઃ સ્વયં પ્રજ્ઞઃ ભવતુ. બરોબર ને? આવડે કે નહીં? હવે નીચેના શબ્દોના આધારે વાક્ય બનાવો. તો ધનુર્ધરઃ તો આપણો પાઠનો જ છે. એકલવ્ય મહાન ધનુર્ધરઃ અસ્તિ. બરોબર. બાલકઃ નિર્દોષ ભવતિ. શિષ્ય હે શિષ્ય સત્યમ વદ ધર્મચર. કુક્કુરઃ રાત્રિ સમયે બહુ ભસ્તી. બરોબર. તો આ પ્રમાણે વાક્ય લખવાના છે. આપેલા વિધાનો પૈકી સાચા વિધાનો સામે આમ અને ખોટા વિધાનો સામે ન લખો. એકલવ્યઃ ઈશ્વર શ્રદ્ધાયાઃ પ્રતીકઃ અસ્તિ. ઈશ્વર શ્રદ્ધાનું રૂપ છે? ના, તો ન. એકલવ્યઃ બાણેહ કુકુરસ્ય મુખમ અસીવત. એટલે એકલવ્યએ બાણ વડે એનું મોઢું સીવ્યું? તો હા, તો આમ. આચાર્ય પ્રતિ એકલવ્યસ્ય શ્રદ્ધા શિથિલા ન અભવત. બરોબર. તો કહે છે કે એની શ્રદ્ધા શિથિલ ન થઈ.
તો આ સાચું. આમ દ્રોણાચાર્ય એકલવ્યસ્ય શિષ્યરૂપેણ સ્વીકારમ કર્તુમ ન શક્નોમી. એ કહે છે કે દ્રોણાચાર્ય એકલવ્યને શિષ્ય રૂપે સ્વીકાર કરી શકે તેમ નથી. સાચી વાત છે. તો આમ બરોબર. તો આ પણ તમને આવડે, બધું જ લખવાનું છે. ઓકે. ઉદાહરણમાં દર્શાવ્યા પ્રમાણે કૌંસમાં આપેલા ધાતુના રૂપો બનાવી ખાલી જગ્યા લખો. જેમ કે અહીંયા પઠનું પઠિતુમ. બરોબર. તો એ જ પ્રમાણે ભવ કે ભૂ તો ભવિતુમ. ઓકે. પછી ખાદ તો ખાદિતુમ, ચલ તો ચલિતુમ. તો એ પ્રમાણે આખા વાક્યો બનાવવાના છે કે સહ અધ્યાપકમ ભવિતુમ ઈચ્છતિ, અહમ રોટિકામ ખાદિતુમ ઈચ્છામિ, અને ભવાન ઉદ્યાને ચલિતુમ ઈચ્છતિ વા. બરોબર. તો આ પ્રમાણે તમારે લખવાનું છે. 7 ધનુષ્યનું ચિત્ર દોરવું નથી. જો તમને ઇન્ટરેસ્ટ હોય તો તમે ટેક્સ્ટ બુકમાં દોરી શકો છો. વાહનમ શકટમ ગાડું, દ્વિચક્રિકા સાયકલ, વાયુવાનમ હવાઈ જહાજ, જલયાનમ વહાણ. આ દરેક વાહનોના નામ એકવાર તમારે લખવાના રહેશે. બરોબર. તો આ પ્રમાણે આપણે આખા પાઠની ચર્ચા થઈ, સાથે સ્વાધ્યાયની પણ ચર્ચા થઈ. કેવી રીતે ભાષાંતર લખવું એની પણ આપણે ચર્ચા થઈ ગઈ. આશા રાખું છું કે તમને આ પાઠની સમજ ચોક્કસ થઈ ગઈ હશે. જે શબ્દમાં સમજ ન પડે એ આપણે નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે ડાઉટ સેશન કરીશું તેમાં તમે મને પૂછી શકો છો. ઓકે. થેન્ક યુ.